ઊંચો ઓ તારી જેવા ઊંઝાઈ આતો દાદા આપડી કેરેન કોઈ અડીત ને ના કોણ અડે તમને ખબર છે આપણી જાત તો ખબર છે ને ઓય ઓય તો ખબર છે હા આ તો કીધું કોઈ અડે ના એમ ના અડે કેરીન તો કોઈ ના અડે અને અમે કોઈ ના અડે ના અડે એ તો આપણું નામ છે દાદા આરે આપણે ગેંગમાં નવી ભરતી થયો છે ઓને થોડું શીખડાવવું પડશે ને હોય એ તો શીખડાવવું પડશે ઓને પાછું મેં ગજ્જુ રાખ્યું એવું એમ હા હું ડીલ કરવા જતો શાની આપણે પેલા 5 લાખ રૂપિયા નતા લેવાના હા પેલા હા તે પછી શું કર્યું એ તો હવે 2 દાડામાં આવી આવી જાય જાય કમ્પ્લીટ હા કેજો લઈ એટલે ચટણી કરવા નહીં લઈ જવાની તો ઓના ઉપર મારું નામ હે મચ્છુ દાદા હા તે દેખાત ગયું એ તો મને એકલાને જ દેખાય તમને ના દેખાય હા હજુ એને કોઈક શીખવાડવું પડશે હો હવે એ તો હાલ નવી ટીમ આપણા ટીમમાં આવે છે તો શીખડાવશે હાલ જો શીખડાવે ડાયરેક્ટ રહેતે શીખતે જાય બધું એ તો આજે આપણે રાતના જવાનું હોય ને કે જવાનું એ દાદા મને થોડી માર ખવડાવશે ના ના આ તો આપણા ટીમમાં રહે જ ના જતો રહે આ તો હા એટલે દાદા તમે કોઈ પડી છે એટલે હસવાનું નહીં હો હસવાનું નહીં એટલે મારું નામ છે આટલી કેટલી કેરીઓ છે કેરીઓ તો હાસી અમુક હસી અંદાજે 50 જેવી ના ના એમ તો 100 જેવી છે જો હા નંબર તા નોમ મને એકલાને જ દેખાય તમને ના દેખાય ચશ્મા પહેલા એમો દેખાય ના ના મને જ દેખાય તો એવું હા આપણે બે કાપીને ખાઈ જા એટલે નહીં ખાવાની કેરી નહીં ખાવાની લાવજો દાદા કળું કાઢો ના ના કેરી નહીં ખાવાની લાવ ચમ ના કેમ તમે ઘેર ચટણી કરા લેજા ના કેરી કોઈ નહીં ખાવાની તો આપણા ગામમાં એક જ ઓબો છે એ પણ મચ્છુ દાદા દાદા આજે કહેતો હતો કે મારે તો ચટણી કરવા ઘેર લઈ જાવી સબલું ભરી એટલે ચટણી કરવા નહીં લઈ જવાની મચ્છુ દાદા આ કહેતો કે ડબ્બો ભરી હું હંતાડવાનો દાદા તમને ખબર હે મારું પીછેલો વિશ્વાસ હે ના ના સાચી વાત તું તો આજકાલનું છે હા વર્ષોથી રહું છું વર્ષોથી બાદરી મંગાડી હું દાદા તું બોલે માતાને બસ ગળાઈ છો એ તો નવો નવો છે ને એટલે ઓછી ખબર પડે દાદા પેલા તમે ડીલ કરવા ગયા ઓય ઓય ચલો 5 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા 1 લાખ રૂપિયા ઉછીને આલો ના ના એ તો પેલા આબા તો એ ભાઈ બન તું ઘડીવાર આપણે શાંત રાખ શાંત એ તો અમાર બેની વાત છે એટલે કીધું યાર બગર કેમ ઘણું બેર્યું છે એ મચ્છી દાદા બગર શું નહીં અરે ને હોનું જોદી બે ભેગું છે કડી ના બાડ્યા એટલું બગર શું દેખાય હવે તું આજકાલનું આટલું ટપુડ્યું છે ચલ ભાળી આખા ગામમાં માર જોડ જ છે હા એટલે એક જણો આવું ફેરતો તો આવું જ હતું આવું એ તો બીજું હશે આવું ના હોય એ બધું ખોટું ગળાઈ સોગન ગળું વઠેન પડી જાય આવું જ હતું અલે હવે તું આપણે વઠેન પડતું જાય તું આપણે એમ એકલો ઉભો રહે રવા દે સોનામાં ઉભો રહે દાદા આ ઘડિયાળ જોયા આ જો હું ઘડિયાળ નહીં પહેરતો તો ઓન થોડું ઘડિયાળ કાઢ જિંદગી ગાઈ અમે તો પાળી નહીં દાદા હું પહેરજો ના 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 મને પહેરાવજો એટલે ઘડિયાળ તારો નહીં પહેરવાની ના મને આલો મને એટલે બેહવાન નહીં હો બેહવાન નહીં મારે એકલાને જ બેહવાનું આ ઘડિયાળ તો હવે ના મળે પટી આમાં તો કદી બેહાડતા જ નહીં ખુરશી એટલે હું દાદા છું અમે તો આના ગુલામી કરતા હોય ને એમ છો અમે તો એટલે પૈસા આલું છું દાદા હવે જૂઠું ના બોલો કેટલા રૂપિયા આવા દાદા 2 લાખ રૂપિયા તો મારા ત્રણ કરજો ના તઈ ના થાય તો 4 કરજો તો મારે તો પણ ના વધે કોઈ તો અમારે નહીં કરવા ખાલી અમારે 10 રૂપિયા થાય હા ઓને હવે 10 રૂપિયા આલવાનો ના યાર યાર કોઈ મને હાલો ને તમે મને તમે આ સુધી હું તમારો એક વાર ભેગો છું પણ આજ સુધી મને પૈસા આલે તમે હવે કેટલા આલે ઉપર 1 લાખ રૂપિયા દાદા ઈ દાડા આપણે ખાલી પેલા ગયા ને તો તમે મને હું પેલા એ તો ગુજામ ગાળી દીધા હાર્ડ એટલે બાકી મને આલ્યા હતા ને તમે મને નહીં હાલતા સાચું બોલો ઓય તો થોડી મિસ્ટેક થઈ ગઈ મને પૈસા નહીં આલો તો સાચે મને કેરીઓ ચટણી કરવા લો ને મને ના કેરીઓ ના મળ્યો આખા ગામમાં એક જ ઓબો છે ખબર હે ને એટલે હવે એક કામ કરો આપણા ગામમાં જો કેરીનું શાક હોય ને એના તો પેલા ઉપાડીને હોય લાવો કારણ કે એ કેરીઓ આપડી દઈશ દાદા એ મોટો બધો છે તો ઉપડી નહીં કહેતો તો આપણે ગાડી છે જ નહીં આપણા જોડે ગાડી તો છે તો ગાડી છે
ઈ તો શોરૂમમાં પડી. કેવી છે ગાડી? મેં તો કદી પાડી નહીં. ગાડી તો મસ્ત છે. નામ તો શું છે? હવે પેલી ગાડી વેગી ને હા ઈરી પેલે આવે એવી 4 કટકો. એનો તમે ફટોફટ જોઈ તો હા હાડો હું તો. હા એટલે હા. તમારે બેન જવાનું હોય. હા હાડો આગળ જો. મંજા અમાજે તો તું શું શા કર્યું આપણે? વેગરાનું કર્યું તાર મોઢા જેવું. બેગણું તો મત નહીં ભાવતું. હું તો ખાઈ રહ્યો. તો તું ખાઈ રહ્યો તો હે ને રૂપાન ને જા ગમે તેનું શાક લઈને જા. આ જવું હેડો. અને એને ના હોય ને તો કાળું ભાત ને જાજે. એને ના હોય તો રંભાત ને જાજે. એને ના હોય તો લાલ ભાત ને જાજે. ગમે તે ચોકી લઈને આવજે. હારું લાવ. ગમે તેનું જેનું એનું ખાઈ રહ્યા આગળ ના લાવતો. આ રોટલી હોય ને તો રોટલી લાવજે બે. હો આપણે રોટલી કરી છે. કરીએ તો ચોકથી રોટલો લાવજે જા. બોલ બેઠો. ઉરુબા હા હંસા કર્યું. તારા હુકમ છે મારે આનંદ ખાવું એટલે એટલે તાર કાકો શાકે હાથે નહીં કરી ગયા તો કર્યું. અમારે એકલા પર નહીં ભાવતું. તાર બાપ તો રહ્યો ને અમે લેટો છે એક ના મન એક દાર રેગણા નું ના ભા કાઈ ની શાક લે આવું દેવા બન વાત કરે આવજો ને. આજ તો દાળી આલુ કદી નહીં આલુ આવું શાક આવું તમારું નહીં કરતા કોઈ અમારે ખાવાનું હોય છે રોટલી કરી રોટલો. એટલે રોટલો નહીં કર્યો ની અમારે રોટલી કરી પણ નહીં ભાવતી હોય. કહું છું તારો બાપ એક ના મન લેટવો છે રોટલી ના ભાવે તો હું ખાહે એક તો ડોહલું છે ને વળી છેંદે ભાવતું નહીં કે મરી જાય રોટલો હે હોવે હે તો આવજો મને. આ આલુ હવે હટાવજો. એટલે હટાવજો ની વાત કો ઘેરથી લઈને આવું તું અને નહીં ઉતવાળું હું નહીં આવે. ઉઠવાડીમાં નહીં આવે બધું અમારે હાલવાનું તમે જ રહ્યા ને અમારે લીધે જીવો જ છો ને કે આટલી કાંઈ ચાણી મરી જાય તું તાર બાપ બી હટાવો તો. આલુ શું હવે હા કાકી નહીં તાર બાપ મરવા પડ્યો એને એવો જો પૂછ્યો જો તો ઘેર ટોટીઓ ટકાવો પડે નહીં આપણે રખડ રખડ કરે છે આટલું નહીં ભાઈ અમારે ખાવાનું છે આઈ જાય લ્યો દાળો ઉગે આલજો ને આલજો ખાતા ઘેર રોતવા કર રોતતાય નહીં હજુ આ તો જોઈ કે કેરીનું શાક હોય કે ચટણી હોય ઉપાડી જ લેવાના છે. ઈ તો તું જો ને ખાલી હું ઘરમાં ફેરી ફેરીને જોઈ લ્યું. જો શાક હોય ને વચ્ચે થઈ ગયા કરશું. વચ્ચે રહીને જોઈ આપણે આવું. એટલે મારે બેમાં મેજરો થઈ શું શી ખબર આડું સાઈડ માં નીકળ્યો હે ગુજુ જો ખાલી એટલે આમી કેરીઓ બટતા નહીં તમે જોત બેઠી આમાં શાક કરી તો ચો ચેક કરી તમાર ઉરુબા નીચેથી લાવ્યું. ક્યાં પૂરું પાવા અમે ઓળખતા નહીં આ ગમોદી આમાં નહીં ખબર તો આ કેરી શાક ચસ લાવ્યો એમ કે ઈવને બનાવ્યું. ક્યાં યોને બનાવી ઉરુબાએ બનાવ્યું. ક્યાં પૂરું પા ગમો નહીં રહેતો તમે. અલ્યા હવે મને લાગે દતું રહ્યું હેડ જો ભૂરબાન ની હેડો આ ટુરબાન ને લઈને ક્યાં ભૂરબા છે લ્યા આર્યા હાર્યા છે એ હું ભલે કેરીઓ ચસ લાવ તમે એટલે કેરીઓ શાક ખાવું છે ઊભા તો સર મારા ઊભા તો ઉભો થવું પણ કે કહી દીધું હવે કેરી શાક નહીં પાવ પટી ગયું છે આખો દા કોઈ ના લાલ એ કરે કેરી શાક ખાવું નહીં આ શાક ચસ લાવ તમે બાકી ગમે ત્યાંથી લાવે તમે હો મન શું કરવા પૂછો હો મચ્છુ દાદા ના મોણસ છો અમે બે અરે અમે શું કરો મચ્છુદારે મોણ પકડજી લ્યા એ ઉભા રહો એટલે ઘર મારું છે આ તમારે શાક લેવા આવ્યો છે હજુ બેલો ને પાછો તું એ તો લેટવો છે એક નંબરનો એટલે તું તારી તો કરો તમે તું તારી નહીં કરતો એમ તમારે તો તમારે બંધ થાવ. આલે બંધ થાય એટલે એટલે તું તમે જો અલબા. અમાર ગામમાં છે અને એકલો છે અને આ અમારું ઘર છે એકલા નહીં અમે બે છે. દેખાતા બે, હું એકલો કાપી તારા માટે તો હારું, હા. એક થાપ મેં હોય ને બધું પછી જરા પણ ઘર અમારું છે બંધ થાકી એટલે ઘર ઘર દાવાનું હોય તો આ ચોથી આજી પાગલ છે શું છે હા, તમે આપણે વાત સાંભળો તમે રહ્યા ને એક નંબરના લેટવા છો એક નંબરના ચાલ. એકને સાક્ષાનું ના ભાવે અરે આગળ મેં એક તો દોડાવે નહીં ભાવતા શું એકદમ તમે કહી દીધું કદી દોણા ના આવી તમારે ખાવું ના નવા નવા નાટક કરો છો સારું ઈ તો હવે તમે ચૂપ તો સારું અને તમારું હતું ભાઈ અરે અમારો ઓબાની શાક છે આ હોય એવું હોય લાવો પેલા વાટકો લાવો આરે ના હું શેતરમાં લાવ્યો છું ચા શેતર મોઈલા કેરીઓ ચો લાયા તમે ઓબે તો ક્યાં ઉભા રહો ક્યાં બે ઓ આબો વળી શેતરમાં ઊભો થઈને લઈને આવ્યો આખા ગામમાં એક જ ઓબો છે હા મચ્છુ દાદાનો
તો હું કરું મચ્છર દાદા એ મચ્છર દાદા નો મચ્છુ દાદા બાકી તમે સાઈડ મરો તે શું હતું તમે આ કેરીઓ લાયા છે કે નહીં લાયા? હાથ ચોલજો, હાથ ચોલજો. લાયા સસે તો શું છે હેડો તમે તો હેડો મચ્છુ દાદા જોડે હેડજો. લેવડો મચ્છર કહું ઘણો મોટો ડોન દે હેડો ખબર પડે. હેડો લ્યા. લેવા મેળો એટલે કોટા વાજી લે આવો બે આગળ કોટા વાળા વાયા અલ્યા પણ બેસ તું પેલા બેસ, પેલા બેસ બેસ. પેલા ઉઠાડો કે ચિયો ઊંઝો છે એ દાદા, દાદા, દાદા. વાજુ મારે કળું વાજુ. ના આવી જો કી. એટલે કોને ધક્કો ચમ મેલ્યો? એટલે તમે બીવણ આસો ધક્કો નહીં મેલો જગાડ્યા છે બી ઉભા રહો, ખુરશી ઉભા રહો. લે, તમે પણ તું ચો બેસી ગુરા કોમ પાણી ધક્કો ચમ મેલ્યો મને? મન ચો ખબર છે તમે આટલા એ બેસ જા તું, એ. એ બેસ. પેલા બે બેવા ના કીધું તન પણ એવા તું કેમ લે બે હું છું પણ બે આલો બેઠો ખુરચી લઈને હળગાઈ છે ના બે ઈ તમને ચમ ના પાડી ખબર હે મારે દેવા માટે હું જો બે લે આ જુવાન બેહાર નાખે હું પછી ઉપાડી નાખ્યો અને ઉપાડી નાખી તો દીધો. ખુરચી હું કરવા લાવી બે હું છું પણ બેસ, બેસ, તું બેસ. મન મસ્ત બેતા આવડે ખાલી તને મસ્ત આવડે, તને મસ્ત આવડે, ધોકા બધું ભરો આવડે. એને ધોકા ભરો પહેલા. એ આ છોકરાને લઈને સાઈડમાં નાખે. કાઢતું ની નગવાય પાઉ ઉડલાયો એટલે શેનો ઉડલાય, શેનો ઉડલાય? નાઈ કો તારી કલાનું આબો તે પાર કરી મારો તો હવે સમજી લેવાનું, મારો તો હવે મારો છે. મારો છે. એટલે અમારો ઉભા આટલી કલા હારે એમ જરા મચ્છુ દાદાનો આબો એટલે મચ્છુ દાદા હાર્યો છે એટલે અમારો બો અમારો બો. અમાર તૈણું ઓએ તઈનો ન ભેગો ઓએ તમે ચમ આટલા પકડીને આયા? બેસ બેસ. તમે આ બે બેસ લે. ધોકા ભરો એને ધોકા ભરો પહેલા. આખું લે તું. વાજો મન ધોકા જો તો એલર્જી છે થાપો મારવી મારો હા, થાપો. થાપો તો હું બધા પાયલોટ છું. સુમન ધોકા થોડું ના, એ ગજુ પકડી દે તું. ઓલ પકડજે ખાલી. જો મારો અરે પણ લેવા ધોકામાં દો. થોડું. લે, રાડે તું બેઠા. વાની ભાઈ વારી અન મારો મોઢું મોઢા પર થોડો મોઢું લે. મોઢું આખું કર. આ સોળો બસ સીધા લઈ કરતો છું છે. ઓહ, બસ લેવા દે. આ વાને વધારે મને પકડ. વાને મારો મને મારો. મન તો ધોકો છોડે નહીં શાને છોડ્યો? ના હાલ છોડે આ વાગે પાણી આ રે એક પાણી જાણો છોકરો હે પાણી જાણો છોકરો શું કા તેની છકાતી છે. ઓને ખાલી એક જ ખાઈ લ્યો ખાય એને એમ તો એવું બજાર મળાય અને તમે એમ નત મારો તમે એમ એટલે કઈ પાવર નહીં કરવાનું બાકી. હા. એ ઉભારો એટલે કેરીએ શાક ના ખાવાનું ઉમર તમારે લીધે હા. ના ખાવાનું બોલી આ મારો બાબા કેરી ચમ લઈ ગયા તમે. એટલે તમને જી ઘર તમારું ઓબાની છે એ ઊભો થા. હા મને ખુરશી બેવા કહું હા, જા હે બેસ. બેહવા નહીં તો કોને પૂછીને તું કેરીઓ લઈ ગયો કે હું નહીં લઈ ગયો આ લઈ ગયા અહીં હું તો એને શાક લેવા ગયો તો શાક તેમ ઉભા લેવા તમે તું બેહી જા ઊભું થા તું કોને પૂછીને તું કેરીઓ લઈ ગયો કે ઓળી ઓબો તો કેરીઓ તમારી નહીં પણ કેરીઓ હાથ આ જૂઠું નહીં બોલ કેરીઓ એટલે બજારમાં ઘણી કેરીઓ મળી તમારી કેરીઓ કોઈ અલગ કલરની છે હા, હા, અલગ કલરની છે. વાત કરો ચેવી આયા અલગ કલરની કેવા કલરની છે? લીલા કલર નહીં દેખાતી, આ નહીં દેખાતી તને? તો હું તો લાય ને અંદરથી ધોળા કલરની નીકળી હો એટલે તારા બાપ ગોતર મોય નીકળે કહી દી. એટલે મારું નામ છે દેખાય ના દેખાય કારણ કે મને જ દેખાય હા. હોય તો દેખાય કે અગમ પિલા નામ જ છું દાદા તમે કહેતા કે એય! નામ છે મારું પેટ હોય તો દેખાય જ પણ વળી કે મને જ દેખાય એટલે કોઈ નહીં પકડજો. એમ તો ઉભા મારું નામે મને દેખાવાનું તમને ના દેખ કેમ તો કોઈ દેખાય તમે ઓઢલા એટલે તમને દેખાય બે હાથે નથી ઉપાડવાની હા? બે હાથે ઉપાડવાની ચોજી પેરી ચોજી ના હાઈ દીધી મેં, ના હાઈ દીધી દાદા. મચ્છુ દાદા નું એટલે ઉછળી નાઈ મેલ્યા નથી દેવાની હો દાદા ભૂલી ગયો તમે શું. લ્યો પકડ. આ મચ્છુ દાદા તમારે તો આ જોયા કવા વળજો તમને તો આ કવા વળજો હવે તમે પટી જાઓ થોડા દાડા જીબુ એટલું જીબી લ્યો હા એટલે કેરીઓ ને થયું છે હો. હા. મને નહીં થયું. એ મચ્છુ દાદા નહીં થયું પાછું, એ તને કહું. બે હાર હોય ને, અને હવે મચ્છુ બે હાર. દાદા મરી જાય ને, આ તો હું કાચેન શું ના પાછું? જેવું ચોટલી લાવી જાણતો તો વેટા કરે છે બે હો તમે. એ કાચંડા જેવું નહીં. હા, એ તને કહું પાછું. હા. એટલે ગાડી બેહાડી છે ને ઊભા કરી શું કરવાનું બે સકીને છોકરા સમાજ જો કા હાથ માં એટલે છોકરા હું થાય, હું થાય, ઉભા રહે, હું થાય. મરી જાય હમણે આમ તાકો પેલા પાછેલા જ છે દોઢું બોલે, હારું દોઢું બોલે છે. એટલે ખબર નહીં પડતી તને પણ પેલા તમે તો કોણ તાગો તમે નતા તાજી એટલે હું કેરીઓ નહીં બળતો તો વાની ચમ કેરીઓ બટી શેક કરવા ખાવા એટલે ખાવા આ તો દોઢા પર દોઢું બોલે છે. એમાં મને રીસ આવે છે. ઉભા રહો કોઈ આરી શોકેસ માં મેલવા લઈ જતા નહીં એ સુકેશ મેવલાની મુરાની ઓ કેરેન કેટલી મહેનત કરું છું અને યાર
કોઈ ચોરી ના કે આ બંકો હમું હા તે અમે શું કરો અમે ના સોરી જતા રહ્યા હા, તમારું કોઈ આવ્યું એ જેટલી મહેનત કરી આ, એક કેરી અડે ને ભોય પડે ને તો ઊભી આમ લઈ રહ્યું છું તરત જ તો લઈ દ્રો લઈને ઘેર લઈ જતા છો ખાતો નહીં પૂછી લે મચ્છુ દાદા અને અમે જો ના પાડે મત ખો ખો એટલે હા. એમ તો ઈમાનદાર છે હો, હા. ઈમાનદાર માણસ. પણ જો ઓબો ખાવાની વસ્તુ કેરીઓ તો ખાવાની દુએ કોઈ તાણી એ ના પાક્ષી પાકી તમે હા એ તો તમે બીકમાં નહીં ખાતા તમારા બીકમાં ના યાર તમે તો છેતરી જાવ આટલી ઘર. હા બીક મોને ઈમાનદાર માણસ છું હું હા હા. પાક્ષી તો તમે મારા કાકો ને મારા કાકો મને એને એવું નહીં શીખડાયું હા તમને હો ના શીખડાય તો હાલ તો તમે આ લીલી કેરીઓ નહીં કરા પછી પાક્ષી લઈએ નહીં કોઈ ઈ હળી જાય હો દળી જાતી હો દળી જાય પણ અમારા હાલની કોઈ નહીં જા તો શું શોકેશમાં મેલવા હા શોકેસમાં મેળવી છે જા તો મેલો મેલ પડી જા જીદાર મચ્છુ દાદા મરશે ને ઈદા કેરીઓ ને હંગત જાય શું કીધું તમે તો મારવા ફરી આવ્યા સાચી તરત જ. બંધ. ઓય જેવું વિચારે કે મચ્છુ દાદા મરી જાય નારી સાથીએ બંધવા દાદા એવું નહીં આપણે હું કહું છું ખાલી ના એ તો ખબર હે ને હા. એ તો કહેતા કહેતા ભૈયા એક દવા વાળી ગોળી આલે મેં નાખી એટલે તું શું બોલ કે એક વારનો માણસ છું શું એક વારનો માણસ તો હાલ તો હજુ ઘણું- પૂછી લે કોઈ કાચી વાગડી ખાવા દીધી હોય એ કદી ઝઘડો છે ને તો એ નહીં મુજ માર કાઢી છે પૂછી લે મેલીન ઉડી હેડ જાય પણ એક વાર નું મોણો થા ડરતે ના શીખી હા એક વારનો માણસ છું એનું એ પાસે હા, તું જ કેરીઓ એને બટી ચમ શાક કરવા ખાવા ઓલે ખાવા ટૂંકા પડજો તું એ ના 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 મને ધોકાની એલર્જી ખબર નહીં ટોકાની એલર્જી મારે શું જોવાનું ટોકો ચમ પકડ્યો એલર્જી પકડ્યો ચમ ટોકો બધું પકડી દીધું ને એ ઉભારો કહું દે શાક કરવા કેરીઓ સોરી જી ભાઈ હવે કો કોમ છે વધારે આવ્યું તો હાલો ને કે હવે ઘેર જવા હું કંટાળો આવે બે તમાર વાડી કોઈ નવરા ને આ તાના કોમ નહીં કરો આખો ખોલાઈ જો આખો ખોલાઈ જો માર તરફથી એટલે નહીં લેવાનું જો લઈ તો પેલા કેસ છે ચમ તાણી અમે નહીં લેતા હતા ને તમે જો લઈ જાઓ જે લઈ જો અમે તો ના પાડે ઓયનું હવે શું કરશે આપણે શું કહું છું આળું એને સજા કરશે ના ના ઘેર મેં મસ્ત રહે એ ઊંધા બંધી દેતવા હળગાવે છે ઓય સજા કરે આ મજા આવી જાય આપણે તો ખુશી થાય એક કામ કરો હા. જારજો સુધી કેરીઓ પાકીને તારજો સુધી તમારું ઓય રહેવાનું હો. કેરીઓ ખાવા એટલે કેરીઓ ખાવા નહીં હો કેરીઓ ખાવા નહીં તમે તો થાપ ઓય વર રાખવા રહેવાનું પાછું ઓર રાખવા અમે કેરીઓ ગણી જાય એક કેરી ઉજી છે ને તો તમારી વાત છે હા તો ચીકી શીખવા આવો એક વાત જબર બોલ્યો રઉબા ઓય કડ આપણે વર રાખવા રે હીરા ચોવે રે અને આપણે ખાઈ જાન ઘેરે લઈ જાન બધે મોજ કરે છે હગાવાળા ને ઠેલે પોકાડ ઓમે હીરા ગણવાના જ એટલે કોઈ હું વાત કરો તમે ઓય કોઈ બેહો. નહીં કીધું કોઈ નહીં. કોઈ નહીં એમ કહેતા હતા કે ખાલી મોસો લાવી દેજો અમે ઊંઘવા થાય રાતના ઈ તો અમે મોસો તો મળી રાતે જાય. ઓય હુઈ રહ્યો પણ જો કેરીઓ નડ્યા ને તો તમે સમજી જજો ઓહો ઉભારો તો કેરીઓ નડવાની તો વાગે ભોય પડી જી લેવાની ની ના નહીં લેવાની એક અડવાનું કેરીઓ જ નહીં, ક્યાંય અડવાનું જ નહીં. વચ્ચુ દાદા અમારી ભૂલ થઈ ગઈ હવે કદી કેરીઓ નહીં લઈ જાઓ અને કાલથી આવશે પછી વાગે વર રાખવા કાલથી નક્કી કેરીઓ હવે આવી લેતો ના તને કીધું પેલા પાછું. કઈ દીધું ને કઈ દીધું કાચે અંડા ના ગમનું હજુ- મહિના છો આ મહિના છો બધા વેટા વેટા કરે નહીં આ બુજો કાલથી ના ના આઈ હવે જવાનું તો કેમ બસ નહીં તાણી. આવવાનું? આવશે તો વન ના લઈને આવતા હંગાત વગર આવો ને કાલથી આઈ જાજો એ મચ્છુ દાદા માણસ શું તને કીધું તો. પાછું. હોય તો હું શું કરું હવે અમે મોણસ સવાલ મારસું મેઠું ને સક્કુ લઈને આવશે એક કેરીઓ બટી તો તમે સમજી લેજો દાદા મને એવું કીધું કે મરસું બેઠું લઈને આવશે સક્કુ એટલે એમ નહીં અમારે તમારે નહીં બીજી આવવાનું. વસ્તુ ના- ખાવા ઓલે નહીં આમાં કોઈક બીજું ના ખાવું પડે ડુંગળી એટલે બટાકા તમારે નહીં આવવાનું હોય ને એકલા ના દાબા આ હું એટલે આવ્યો કાસુ ખાય તઈ બંધ થાજો આ વન ના લઈને આવતા હો કાલથી વગર ચમ એટલે હમું ને જગતું ચાર નું આવ્યો આમ આમ કરે છે એટલે કરોડો ના કરોડો ના હા સાચું કહે કાલથી આઈ જાજો હો. અને આ મારો મોણ જ છે પાછો હો. કાલથી આઈ જાજો. દાદા વાગે છે અમી મોણસ એ તો હાલ ના વાગે અને અમે તો કીધું આ ઢોર છે તમારો મોણસ ઓય ને બે થાપેલો કી મને જીવ વળે એનું આ જો આ ઓકો જેવું મોટું પકડજો પકડજો મને રીસાળે પાછી અમી ઘેર જાવ બસ બીજું કોઈ આવડતું ત્યાં ખબર હું આમ બેઠા છું હું આમ બેઠા છું આ આનો દેડકા જેવું મોઢું આનું નામ માલફા જેવું મોઢું છે અચ્છા દાદા તમે આ કેરીઓ નહીં આવતા ને એટલે એટલે કેરીઓ નો હાટું નહીં એ, તમે દારૂ પીવો છો ને એટલે અમી ઘેર જાવ તમે આવો વાતચીત કરી એ ઘેર નહીં જવાનું તો હું કરવાનું ઓય રહેવાનું છે તમારે ચમ વર નહીં રાખવાની અને કાયમી કે ને હવે અમે આવે ને એટલે હોદના પોચ કેરી હોય કાયમી ના. લઈ જાઓ. કેરીઓ તો બીજી નહીં કેરીઓ અમે ગણી રાખેલી કેરીઓ નહીં મળ્યો નહીં મળે ના તો હું ના કરવા તમે કેરીઓ નાખી આવતા ને તો ના આવતા બાકી ના તો નહીં આવે એટલે તમને સજા કરી છે સજા હારું મજૂરી નહીં આલવાની મજૂરી છે એની આ હોય વર રાખાય એની મજૂરી જ એટલે દાડા ને સજા કરી છે બે ટકા મળી એમાં જાય મજૂરી ના હોય હાર હેડો કાલથી આઈ જાજો તો એ સજા કરી અમારા માટે જ મજા દાદા દાદા અરે ને વાય ને કાયમી ની આની મજૂરી
ચાલે ડુંગળી ઘેર ઊભી છે ઘણી હો મેલજો મન તો હાલો રી આજ માટે પૂછું છું કાળ પડ્યો લે હેડો કાલથી આવી જજો નક્કી ફાઇનલ હો અને કાચેન ડંગાલથી ના લાવતા એ કાચનો ક્યાં નકી લે અમારો મોણસ હા. કાચેલનો નહીં કહેવાનું ખબર હે મોણા પૂંછડી વગરનો કાચેડો હા જો ઈડકા જેવું દેખાય બહુ અને તો કાટાનો કે આપણે તો ઘેર મજા હાલ આ મજા લે હેડો તો હા લઈ રહ્યો ખુરશી લઈ હા લઈ રહ્યા નહીં લે લે